પાક નુકસાનીના સહાય પેકેજમાં ભૂમિહીન ખેત મજૂરોને 30%નો હિસ્સો આપવાની સુરેન્દ્રનગર જિલ્લામાં માંગ। અતિવૃષ્ટિ, વાવાઝોડું કે કુદરતી આફતના સમયમાં ખેતી પાક નિષ્ફળ જાય ત્યારે સરકાર તરફથી એસડીઆરએફ અને એનડીઆરએફ હેઠળ મળતી સહાય સીધી જમીન માલિકના ખાતામાં જમા થાય, પણ વાસ્તવમાં પાક ઉગાડવામાં મજૂરોની મહેનત સમાન હોય છતાં તેમને 1 રૂપિયાની સહાય નથી મળતી। પરિણામે મજૂરો આર્થિક સંકટમાં ફસાય છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ તથા આદિવાસી પરિવાર મજૂર સંગઠનની એક સભાનું આયોજન થયું। નુકસાની સમયે જમીન માલિકોને મળતી સરકારી સહાય ઉપરાંત મજૂરો માટે અલગથી વધારાનું પેકેજ જાહેર કરવા માટે માંગ કરવામાં આવી। ગુજરાત રાજ્યના ખેડૂતો અને ખેત મજૂરો જે પ્રકારની પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે એની ચિંતા કરવા માટે એકત્ર થયા છીએ। રાજ્યની સરકારે પાછલા 10 વર્ષથી ખેડૂતો કે ખેત મજૂરોની ચિંતા કરવાનું છોડી દીધું છે। એક પણ જોગવાઈ નીતિ વિષયક એવી નથી કે અતિવૃષ્ટિ કે દુષ્કાળના સમયમાં ખેડૂતોની ચિંતા કરતી હોય। માત્ર ને માત્ર નાના મોટા પેકેજ જાહેર કરી અને એ લોકોને ખુશ કરવા માટેના પ્રયત્નો થાય છે, પરંતુ કાયદાકીય જોગવાઈના આધારે એ પોતે હક કે અધિકારની જેમ એમની વળતરની અપેક્ષા રાખી શકે એવી પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જેવી એક પણ યોજના આજની તારીખે અમલમાં નથી। ખેત મજૂરોને અને આદિવાસી પરિવારોની મુખ્ય માંગણી એ છે કે જે અતિવૃષ્ટિના કારણે જે સરકાર કૃષિ સહાય પેકેજ જાહેર કરે છે એમાં ખેડૂતોને જે સહાય રકમ મળે છે એ તો બરોબર છે, ખેડૂતોને એના હક અને અધિકારની રકમ મળવી જોઈએ, પરંતુ સરકારે આદિવાસી પરિવારો અને ખેત મજૂરો માટે પણ અલગ બજેટની જોગવાઈ કરવી જોઈએ, એમને પણ અલગથી સહાયની રકમ આપવી જોઈએ।